સુરતના પાંડેસરા વિસ્તારમાંથી પ્લાસ્ટિક દાણાના એક વેપારીનું અપહરણ કરવાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. મળેલી ચોક્કસ માહિતીના આધારે વ્યારા ટોલ પ્લાઝા પાસેથી 5 અપહરણકર્તાઓની ધરપકડ કરી હતી. પોલીસે વેપારીને સલામત મુક્ત કરાવ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં પ્લાસ્ટિક દાણાનો વેપાર કરતા એક વેપારીને કેટલાક શખ્સોએ અગાઉથી બનાવેલી યોજના અંતર્ગત થોડે દિવસે ઉઠાવી લીધા હતા. અપહરણકર્તાઓએ વેપારી પાસેથી ₹2,50,000ની માંગણી કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અપહરણની ઘટના ધંધાના બાકી પૈસાની ઉઘરાણીના વિવાદને લઈને આચરવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં જ સુરત પોલીસ એક્શનમાં આવી હતી. સુરત અને તાપી પોલીસના સંયુક્ત ઓપરેશનના ભાગરૂપે તાપી જિલ્લાના વ્યારા ટોલ નાકા પાસેથી અપહરણકર્તાઓને ઘેરી લેવામાં આવ્યા હતા. પોલીસે બોલિવૂડ શૈલીના આ અપહરણના કેસમાં સંડોવાયેલ 5 શખ્સોની ધરપકડ કરીને વેપારીને તેમના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા. પોલીસની આ ઝડપી કાર્યવાહી બદલ વેપારી અને તેના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.